કયા પ્રાચીન ગ્રંથમાં મૂર્તિ નિર્માણનો ઉલ્લેખ જોવા મળે છે? અષ્ટાધ્યાયી ગ્રંથમાં. પાણીની દ્વારા રચિત. કયા પ્રાચીન ગ્રંથમાં મૂર્તિ નિર્માણનો ઉલ્લેખ જોવા મળે છે? અષ્ટાધ્યાયી ગ્રંથમાં. પાણીની દ્વારા રચિત. કયા પ્રાચીન ગ્રંથમાં મૂર્તિ નિર્માણનો ઉલ્લેખ જોવા મળે છે? અષ્ટાધ્યાયી ગ્રંથમાં. પાણીની દ્વારા રચિત. લાકડાની પ્રાચીન મૂર્તિઓ મળી છે કે નહીં? નથી મળી. લાકડાની પ્રાચીન મૂર્તિઓ મળી છે કે નહીં? નથી મળી. ટેરાકોટા એટલે શું? પકવેલી માટી. ટેરાકોટા એટલે શું? પકવેલી માટી. કાંસાને ઓગાળવાની પદ્ધતિની માહિતી ક્યાં પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? મત્સ્યપુરાણમાં. કાંસાને ઓગાળવાની પદ્ધતિની માહિતી ક્યાં પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? મત્સ્યપુરાણમાં. હડપ્પીય સભ્યતામાં તાંબુ ગાળીને મૂર્તિઓ બનાવવા કઈ વિધિનો ઉપયોગ થતો હતો? દ્રવિમીન પદ્ધતિ. ઉદાહરણ તરીકે કાંસાની નર્તકી. હડપ્પીય સભ્યતામાં તાંબુ ગાળીને મૂર્તિઓ બનાવવા કઈ વિધિનો ઉપયોગ થતો હતો? દ્રવિમીન પદ્ધતિ. ઉદાહરણ તરીકે કાંસાની નર્તકી. નટરાજની કાંસાની મૂર્તિ ક્યાંથી મળી હતી? તિરુવલંગાડુ, જિલ્લો ચિત્તૂર. નટરાજની કાંસાની મૂર્તિ ક્યાંથી મળી હતી? તિરુવલંગાડુ, જિલ્લો ચિત્તૂર. મૂર્તિ નિર્માણની મુખ્ય પદ્ધતિઓ જણાવો. દ્રવિમીન પદ્ધતિ, મીણનો પ્રયોગ. ચીપકવા પદ્ધતિ, ચીકણી માટીનો પ્રયોગ. પ્રસ્તર મૂર્તિ પદ્ધતિ, પથ્થરમાંથી. મૂર્તિ નિર્માણની મુખ્ય પદ્ધતિઓ જણાવો. દ્રવિમીન પદ્ધતિ, મીણનો પ્રયોગ. ચીપકવા પદ્ધતિ, ચીકણી માટીનો પ્રયોગ. પ્રસ્તર મૂર્તિ પદ્ધતિ, પથ્થરમાંથી. ખરું ખોટું જણાવો. સિંધુ સભ્યતાના લોકો શિલ્પકલા તથા વસ્ત્ર નિર્માણની કલાથી પરિચિત હતા. ખરું. ખરું ખોટું જણાવો. સિંધુ સભ્યતાના લોકો શિલ્પકલા તથા વસ્ત્ર નિર્માણની કલાથી પરિચિત હતા. ખરું. હડપ્પીય સભ્યતાની મળેલ મહત્વની મૂર્તિઓ કઈ કઈ છે? દાઢીવાળા પુરુષની મૂર્તિ, નર્તકીની મૂર્તિ, માતૃદેવીની મૂર્તિ. હડપ્પીય સભ્યતાની મળેલ મહત્વની મૂર્તિઓ કઈ કઈ છે? દાઢીવાળા પુરુષની મૂર્તિ, નર્તકીની મૂર્તિ, માતૃદેવીની મૂર્તિ. હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ શિલ્પકલાનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું? ચન્હુદડો, પાકિસ્તાન. હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ શિલ્પકલાનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું? ચન્હુદડો, પાકિસ્તાન. હડપ્પીય કાળમાં પથ્થરની મૂર્તિઓ બનાવવા શેનો ઉપયોગ થતો હતો? ચૂનાનો પથ્થર, શેલકડી, લાલ, કાળા પથ્થર. હડપ્પીય કાળમાં પથ્થરની મૂર્તિઓ બનાવવા શેનો ઉપયોગ થતો હતો? ચૂનાનો પથ્થર, શેલકડી, લાલ, કાળા પથ્થર. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ કોની હોવાની માન્યતા છે? પુરોહિતની. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ કોની હોવાની માન્યતા છે? પુરોહિતની. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 18 સેન્ટીમીટર. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? મોહેન્જો-દડો 18 સેન્ટીમીટર. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ શેમાંથી બનેલ છે? શેલકડી પથ્થર, સ્ટીટાઇટ. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ શેમાંથી બનેલ છે? શેલકડી પથ્થર, સ્ટીટાઇટ. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ ડાબા ખભે શું જોવા મળે છે? 3 પાંદડા આકારની ડિઝાઇન વાળું સૂતરનું વસ્ત્ર. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ ડાબા ખભે શું જોવા મળે છે? 3 પાંદડા આકારની ડિઝાઇન વાળું સૂતરનું વસ્ત્ર. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ મોઢાના લક્ષણો જણાવો. મોટા હોઠ, દાઢી મૂછ નથી, ચપટું નાક. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ મોઢાના લક્ષણો જણાવો. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ મોઢાના લક્ષણો જણાવો. મોટા હોઠ, દાઢી છે, મૂછ નથી, ચપટું નાક. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિમાં અડધી ખુલ્લી આંખ શેનું નિર્દેશન કરે છે? ધ્યાન મુદ્રા. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિમાં અડધી ખુલ્લી આંખ શેનું નિર્દેશન કરે છે? ધ્યાન મુદ્રા. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ માથા પર શું બાંધેલ છે? તાબીજ, જમણા હાથ પર બાજુબંધ. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ માથા પર શું બાંધેલ છે? તાબીજ, જમણા હાથ પર બાજુબંધ. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ કઈ કઈ સભ્યતાને મળતી આવે છે? ગ્રીક, ઇજિપ્ત, મેસોપોટેમિયા. મોહેન્જો-દડો માંથી મળેલ દાઢીવાળા પુરુષની મૂર્તિ કઈ કઈ સભ્યતાને મળતી આવે છે? ગ્રીક, ઇજિપ્ત, મેસોપોટેમિયા. હડપ્પાના કયા સ્થળેથી લાલ પથ્થરથી બનેલ મનુષ્યના ધડની મૂર્તિ મળી હતી? હડપ્પા. હડપ્પાના કયા સ્થળેથી લાલ પથ્થરથી બનેલ મનુષ્યના ધડની મૂર્તિ મળી હતી? હડપ્પા. હડપ્પામાંથી મળેલ મનુષ્યના ધડની મૂર્તિમાં રહેલા છિદ્રોનો હેતુ જણાવો. અંગોને જોડવા, સોફ્ટ સિસ્ટમ. હડપ્પામાંથી મળેલ મનુષ્યના ધડની મૂર્તિમાં રહેલા છિદ્રોનો હેતુ જણાવો. અંગોને જોડવા, સોફ્ટ સિસ્ટમ. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 4 ઇંચ. વસ્ત્ર ધારણ નથી કરેલ. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 4 ઇંચ. વસ્ત્ર ધારણ નથી કરેલ. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિ કેવી પદ્ધતિથી બનાવેલ છે? લોસ્ટ વેક્સ ટેકનિક. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિ કેવી પદ્ધતિથી બનાવેલ છે? લોસ્ટ વેક્સ ટેકનિક. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિમાં કયો હાથ કમર પર છે? જમણો હાથ, જેમાં બાજુબંધ અને કડું જોવા મળે છે. ડાબો હાથ નીચે લટકતો બંગડીથી ઢંકાયેલો છે. ત્રિભંગ નૃત્યની મુદ્રામાં છે. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિમાં કયો હાથ કમર પર છે? જમણો હાથ, જેમાં બાજુબંધ અને કડું જોવા મળે છે. ડાબો હાથ નીચે લટકતો બંગડીથી ઢંકાયેલો છે. ત્રિભંગ નૃત્યની મુદ્રામાં છે.
મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિના ગળામાં શું ધારણ કરેલું છે? કોડીઓથી બનેલ હાર. માથું પાછળ ખેંચાયેલ છે. આંખો નીચે છે. મોહેન્જો-દડો સભ્યતામાંથી મળેલ નર્તકીની મૂર્તિના ગળામાં શું ધારણ કરેલું છે? કોડીઓથી બનેલ હાર. માથું પાછળ ખેંચાયેલ છે. આંખો નીચે છે. મોહેન્જો-દડો માંથી મળેલ વૃક્ષની મૂર્તિ શેમાંથી બનેલી છે? કાંસામાંથી બનેલી છે. વૃક્ષનું માથું જમણી તરફ ગુસ્સામાં છે. મોહેન્જો-દડો માંથી મળેલ વૃક્ષની મૂર્તિ શેમાંથી બનેલી છે? કાંસામાંથી બનેલી છે. વૃક્ષનું માથું જમણી તરફ ગુસ્સામાં છે. હડપ્પીય સભ્યતામાં મોટાભાગની ટેરાકોટાની મૂર્તિઓ ક્યાંથી મળી છે? ગુજરાત અને કાલીબંગાનમાંથી. જે ધાતુ અને પથ્થરની મૂર્તિકળાથી ઉતરતી કક્ષાની છે. હડપ્પીય સભ્યતામાં મોટાભાગની ટેરાકોટાની મૂર્તિઓ ક્યાંથી મળી છે? ગુજરાત અને કાલીબંગાનમાંથી. જે ધાતુ અને પથ્થરની મૂર્તિકળાથી ઉતરતી કક્ષાની છે. હડપ્પીય સભ્યતામાં પુરુષ અને સ્ત્રી બંનેમાંથી કોની માટીની મૂર્તિ વધુ મળી છે? સ્ત્રીની. હડપ્પીય સભ્યતામાં પુરુષ અને સ્ત્રી બંનેમાંથી કોની માટીની મૂર્તિ વધુ મળી છે? સ્ત્રીની. હડપ્પીય સભ્યતામાં ટેરાકોટાની મૂર્તિ બનાવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હતો? ચીપકવા પદ્ધતિ. હડપ્પીય સભ્યતામાં ટેરાકોટાની મૂર્તિ બનાવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હતો? ચીપકવા પદ્ધતિ. સિંધુ સંસ્કૃતિમાં બનેલ પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ કોને મળતી આવે છે? ઇજિપ્તના મમ્મીને. સિંધુ સંસ્કૃતિમાં બનેલ પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ કોને મળતી આવે છે? ઇજિપ્તના મમ્મીને. સિંધુ સંસ્કૃતિમાંથી મળેલી માતૃદેવીની મૂર્તિઓની ઓળખ કઈ છે? કમરપટ્ટામાં વાઘ ચામડાનું વસ્ત્ર. ગળામાં હાર. સિંધુ સંસ્કૃતિમાંથી મળેલી માતૃદેવીની મૂર્તિઓની ઓળખ કઈ છે? કમરપટ્ટામાં વાઘ ચામડાનું વસ્ત્ર. ગળામાં હાર. સિંધુ સભ્યતામાંથી મળેલ માતૃદેવીની મૂર્તિઓમાંથી એક મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી વૃક્ષ ઉગતું દેખાય તે શેનું પ્રતીક છે? ધરતીમાતા. ઉપર પંખા જેવું શિરોવસ્ત્ર છે. લિંગ કે યોનિની ઉપાસના થતી હશે તેવું મનાય છે. સિંધુ સભ્યતામાંથી મળેલ માતૃદેવીની મૂર્તિઓમાંથી એક મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી વૃક્ષ ઉગતું દેખાય તે શેનું પ્રતીક છે? ધરતીમાતા. ઉપર પંખા જેવું શિરોવસ્ત્ર છે. લિંગ કે યોનિની ઉપાસના થતી હશે તેવું મનાય છે. હડપ્પન સભ્યતામાંથી આશરે કેટલી મુદ્રાઓ મળી છે? 2000મી વધુ. મોહરો બનાવવા સેલકડીનો ઉપયોગ થતો હતો. હડપ્પન સભ્યતામાંથી આશરે કેટલી મુદ્રાઓ મળી છે? 2000મી વધુ. મોહરો બનાવવા સેલકડીનો ઉપયોગ થતો હતો. હડપ્પન સભ્યતામાંથી શેમાંથી બનેલી મુદ્રાઓ મળી છે? તાંબુ, સોનું, અકીક, હાથીદાંત, ટેરાકોટા. તેનો ઉપયોગ વેપાર માટે. તેનો આકાર ત્રિકોણ, વર્તુળ, નળાકાર, લંબચોરસ. હડપ્પન સભ્યતામાંથી શેમાંથી બનેલી મુદ્રાઓ મળી છે? તાંબુ, સોનું, અકીક, હાથીદાંત, ટેરાકોટા. તેનો ઉપયોગ વેપાર માટે. તેનો આકાર ત્રિકોણ, વર્તુળ, નળાકાર, લંબચોરસ. હડપ્પન સભ્યતામાંથી મળેલ મુદ્રાઓમાં કઈ લિપિ જોવા મળે છે? ચિત્રકાર લિપિ. ઉકેલાઈ નથી. હડપ્પન સભ્યતામાંથી મળેલ મુદ્રાઓમાં કઈ લિપિ જોવા મળે છે? ચિત્રકાર લિપિ. ઉકેલાઈ નથી. હડપ્પન સભ્યતામાંથી મળેલ મુદ્રાઓમાં આકૃતિઓ કઈ કઈ છે? જંગલી પાડો, બળદ, ગેંડો, વાઘ, ભેંસ, બકરી, હાથી. ગાયની છાપ જોવા નથી મળી. હડપ્પન સભ્યતામાંથી મળેલ મુદ્રાઓમાં આકૃતિઓ કઈ કઈ છે? જંગલી પાડો, બળદ, ગેંડો, વાઘ, ભેંસ, બકરી, હાથી. ગાયની છાપ જોવા નથી મળી. સિંધુ સભ્યતામાંથી મળેલ એકશિંગી પશુની મહોરની ઉપરના ભાગમાં કેટલી સંજ્ઞાઓ છે? 8. લાંબી પાતળી ડોક, ગુચ્છાદાર પૂંછડી, પગમાં ખરી. સિંધુ સભ્યતામાંથી મળેલ એકશિંગી પશુની મહોરની ઉપરના ભાગમાં કેટલી સંજ્ઞાઓ છે? 8. લાંબી પાતળી ડોક, ગુચ્છાદાર પૂંછડી, પગમાં ખરી. સિંધુ સભ્યતામાંથી મળેલ પશુપતિની મહોર કઈ મુદ્રામાં છે? પદ્માસન સ્વરૂપમાં, શિવજીના રૂપમાં. સિંધુ સભ્યતામાંથી મળેલ પશુપતિની મહોર કઈ મુદ્રામાં છે? પદ્માસન સ્વરૂપમાં, શિવજીના રૂપમાં. સિંધુ સભ્યતામાંથી મળેલ પશુપતિની મહોરમાં દેવતા કયા કયા પશુથી ઘેરાયેલ છે? જમણે હાથી અને વાઘ. ડાબે ગેંડો અને ભેંસ. આસનની નીચે 2 હરણ જોવા મળે છે. સિંધુ સભ્યતામાંથી મળેલ પશુપતિની મહોરમાં દેવતા કયા કયા પશુથી ઘેરાયેલ છે? જમણે હાથી અને વાઘ. ડાબે ગેંડો અને ભેંસ. આસનની નીચે 2 હરણ જોવા મળે છે. મૌર્યકાલીન મૂર્તિકળામાં ક્યાંનો પ્રભાવ હોવાનું જણાય છે? ઈરાન અને ગ્રીક કલા. મૌર્યકાલીન મૂર્તિકળામાં ક્યાંનો પ્રભાવ હોવાનું જણાય છે? ઈરાન અને ગ્રીક કલા. પટનાથી મળેલ દિગંબર પ્રતિમા તથા મધ્યપ્રદેશમાં મળેલ પદ્માવતીની મૂર્તિ કયા કાળની છે? મૌર્યકાળ. તથા ત્રિમુખ યક્ષ મૂર્તિ રાજઘાટથી મળી છે. પટનાથી મળેલ દિગંબર પ્રતિમા તથા મધ્યપ્રદેશમાં મળેલ પદ્માવતીની મૂર્તિ કયા કાળની છે? મૌર્યકાળ. તથા ત્રિમુખ યક્ષ મૂર્તિ રાજઘાટથી મળી છે. મૌર્યકાલીન યક્ષિણીની મૂર્તિ ક્યાંથી મળી હતી? બિહારના દીદારગંજ પટના. 1917માં. મૌર્યકાલીન યક્ષિણીની મૂર્તિ ક્યાંથી મળી હતી? બિહારના દીદારગંજ પટના. 1917માં. મૌર્યકાલીન યક્ષિણીની મૂર્તિમાં જમણા હાથમાં શું છે? ચામર. આથી તેને ચામરધારી શિલ્પ કહે છે. તેનો ઉપયોગ રાજાને પંખા માટે થતો. ડાબો હાથ ખંડિત છે. મૌર્યકાલીન યક્ષિણીની મૂર્તિમાં જમણા હાથમાં શું છે? ચામર. આથી તેને ચામરધારી શિલ્પ કહે છે. તેનો ઉપયોગ રાજાને પંખા માટે થતો. ડાબો હાથ ખંડિત છે. મૌર્યકાલીન યક્ષિણીની મૂર્તિ શેમાંથી બનેલી છે? ચૂનાના પથ્થરમાંથી બનેલી છે. પટના સંગ્રહાલયમાં છે. મૌર્યકાલીન યક્ષિણીની મૂર્તિ શેમાંથી બનેલી છે? ચૂનાના પથ્થરમાંથી બનેલી છે. પટના સંગ્રહાલયમાં છે.
મૌર્યકાલીન યક્ષની મૂર્તિ ક્યાંથી મળી હતી? મથુરા પરખમગામ. મથુરા સંગ્રહાલયમાં છે. બ્રાહ્મી લિપિમાં લખાણ છે. મૌર્યકાલીન યક્ષની મૂર્તિ ક્યાંથી મળી હતી? મથુરા પરખમગામ. મથુરા સંગ્રહાલયમાં છે. બ્રાહ્મી લિપિમાં લખાણ છે. યક્ષ અને યક્ષિણીની પૂજા કયા કયા ધર્મમાં જોવા મળે છે? હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેયમાં. યક્ષ અને યક્ષિણીની પૂજા કયા કયા ધર્મમાં જોવા મળે છે? હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેયમાં. મૌર્યકાલીન ધૌલી પહાડનો કોતરેલ હાથી ક્યાંથી મળ્યું? ઓડિશા ધૌલી. આગળનો ભાગ જ જોવા મળે છે. હાથી પહાડમાંથી બહાર આવતો હોય તેવું લાગે છે. આ સ્થળે કલિંગ યુદ્ધ થયું હશે તેવું મનાય છે. મૌર્યકાલીન ધૌલી પહાડનો કોતરેલ હાથી ક્યાંથી મળ્યું? ઓડિશા ધૌલી. આગળનો ભાગ જ જોવા મળે છે. હાથી પહાડમાંથી બહાર આવતો હોય તેવું લાગે છે. આ સ્થળે કલિંગ યુદ્ધ થયું હશે તેવું મનાય છે. મૂર્તિકળાની ગાંધાર શૈલી કોના સમયે વિકાસ પામી હતી? કનિષ્કે. કુષાણોના સમયે. મૂર્તિકળાની ગાંધાર શૈલી કોના સમયે વિકાસ પામી હતી? કનિષ્કે. કુષાણોના સમયે. મૂર્તિકળાની ગાંધાર શૈલીમાં મુખ્ય વિષય કયો હતો? બૌદ્ધ ધર્મ, મહાયાન પંથ. મૂર્તિકળાની ગાંધાર શૈલીમાં મુખ્ય વિષય કયો હતો? બૌદ્ધ ધર્મ, મહાયાન પંથ. મૂર્તિકળાની ગાંધાર શૈલીના મુખ્ય કેન્દ્ર કયા હતા? તક્ષશિલા, કપિલા, બેગ્રામ, બામિયાન. મૂર્તિકળાની ગાંધાર શૈલીના મુખ્ય કેન્દ્ર કયા હતા? તક્ષશિલા, કપિલા, બેગ્રામ, બામિયાન. મૂર્તિકળાની ગાંધાર શૈલીમાં બીજી કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? બેક્ટ્રિયા, પર્શિયા, ઈરાન. ભગવાન બુદ્ધની પ્રતિમા ગ્રીક દેવતા એપોલોથી પ્રભાવિત છે. મૂર્તિકળાની ગાંધાર શૈલીમાં બીજી કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? બેક્ટ્રિયા, પર્શિયા, ઈરાન. ભગવાન બુદ્ધની પ્રતિમા ગ્રીક દેવતા એપોલોથી પ્રભાવિત છે. કઈ શૈલીની મૂર્તિમાં ભગવાન બુદ્ધને વાંકડિયા વાળ અને વાદળી રંગમાં દર્શાવાયા છે? ગાંધાર શૈલીમાં મૂછોવાળા દર્શાવાયા છે. કઈ શૈલીની મૂર્તિમાં ભગવાન બુદ્ધને વાંકડિયા વાળ અને વાદળી રંગમાં દર્શાવાયા છે? ગાંધાર શૈલીમાં મૂછોવાળા દર્શાવાયા છે. કઈ શૈલીની બુદ્ધની મૂર્તિઓમાં દેવી તત્વ ઓછું અને ભૌતિક તત્વો વધુ જોવા મળે છે? ગાંધાર શૈલી. કઈ શૈલીની બુદ્ધની મૂર્તિઓમાં દેવી તત્વ ઓછું અને ભૌતિક તત્વો વધુ જોવા મળે છે? ગાંધાર શૈલી. નાલંદાથી મળેલ બુદ્ધની 2.5 મીટર ઊંચી તામ્ર મૂર્તિ કઈ શૈલીની છે? ગાંધાર શૈલી. ગુપ્તકાળની. નાલંદાથી મળેલ બુદ્ધની 2.5 મીટર ઊંચી તામ્ર મૂર્તિ કઈ શૈલીની છે? ગાંધાર શૈલી. ગુપ્તકાળની. બિહારના સુલતાનગંજથી મળેલ 2.5 મીટર ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની કાંસાની મૂર્તિ કયા કાળની છે? ગુપ્તકાળ. ગાંધાર શૈલી. બિહારના સુલતાનગંજથી મળેલ 2.5 મીટર ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની કાંસાની મૂર્તિ કયા કાળની છે? ગુપ્તકાળ. ગાંધાર શૈલી. મૂર્તિકળાની મથુરા શૈલીનો વિકાસ ક્યારે થયો હતો? ઈસ પૂર્વે બીજી સદી. આ શૈલીમાં સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને જોઈ શકાય છે. મૂર્તિકળાની મથુરા શૈલીનો વિકાસ ક્યારે થયો હતો? ઈસ પૂર્વે બીજી સદી. આ શૈલીમાં સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને જોઈ શકાય છે. મૂર્તિકળાની મથુરા શૈલીમાં બનેલ મૂર્તિકળામાં બુદ્ધના જમણા હાથને કેવી રીતે દર્શાવ્યો છે? અભય મુદ્રામાં. આભામંડળ ગાંધાર શૈલી કરતાં મોટું છે. મૂર્તિકળાની મથુરા શૈલીમાં બનેલ મૂર્તિકળામાં બુદ્ધના જમણા હાથને કેવી રીતે દર્શાવ્યો છે? અભય મુદ્રામાં. આભામંડળ ગાંધાર શૈલી કરતાં મોટું છે. મૂર્તિકળાની મથુરા શૈલીમાં કયા રંગની મૂર્તિ વિશેષ જોવા મળે છે? લાલ રંગની, જે કાળા ટપકાવાળા લાલ પથ્થરથી બનેલ છે. મૂર્તિકળાની મથુરા શૈલીમાં કયા રંગની મૂર્તિ વિશેષ જોવા મળે છે? લાલ રંગની, જે કાળા ટપકાવાળા લાલ પથ્થરથી બનેલ છે. મૂર્તિકળાની મથુરા શૈલીનો પ્રથમ નમૂનો કયો છે? સારનાથના બેઠેલા બુદ્ધ. બીજો નમૂનો ઊભા રહેલ બુદ્ધ, જેમાં પારદર્શક વસ્ત્ર છે. મૂર્તિકળાની મથુરા શૈલીનો પ્રથમ નમૂનો કયો છે? સારનાથના બેઠેલા બુદ્ધ. બીજો નમૂનો ઊભા રહેલ બુદ્ધ, જેમાં પારદર્શક વસ્ત્ર છે. મૂર્તિકળામાં અમરાવતી શૈલીનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 150મી ઈસ 300. સમય સાતવાહન વંશ. કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચે. મૂર્તિકળામાં અમરાવતી શૈલીનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 150મી ઈસ 300. સમય સાતવાહન વંશ. કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચે. મૂર્તિકળામાં અમરાવતી શૈલીનો સાચો વિકાસ ક્યાં વંશના સમયે થયો હતો? મૂર્તિકળામાં અમરાવતી શૈલીનો સાચો વિકાસ ક્યાં વંશના સમયે થયો હતો? ઈક્ષ્વાકુ વંશમાં. મૂર્તિકળામાં અમરાવતી શૈલીનો સાચો વિકાસ ક્યાં વંશના સમયે થયો હતો? ઈક્ષ્વાકુ વંશમાં. મૂર્તિકળામાં અમરાવતી શૈલીની મૂર્તિઓ બનાવવા કયા પથ્થરનો ઉપયોગ થતો હતો? સંગેમરમર. ત્રિભંગા આકૃતિ. મૂર્તિકળામાં અમરાવતી શૈલીની મૂર્તિઓ બનાવવા કયા પથ્થરનો ઉપયોગ થતો હતો? સંગેમરમર. ત્રિભંગા આકૃતિ. મૂર્તિકળાની અમરાવતી શૈલી શેના પર આધારિત છે? ગતિશીલ આકૃતિ અને બુદ્ધની જાતક કથાઓ, જેમાં પ્રકૃતિ કરતાં માનવ આકૃતિ વધુ જોવા મળે. મૂર્તિકળાની અમરાવતી શૈલી શેના પર આધારિત છે? ગતિશીલ આકૃતિ અને બુદ્ધની જાતક કથાઓ, જેમાં પ્રકૃતિ કરતાં માનવ આકૃતિ વધુ જોવા મળે. મૂર્તિકળાની ગાંધાર શૈલીના મુખ્ય કેન્દ્ર કયા કયા છે? ગાંધાર, તક્ષશિલા, કપિલા, જલાલાબાદ. પ્રભાવ યુનાની અને હેલેનિસ્ટિક. મૂર્તિકળાની ગાંધાર શૈલીના મુખ્ય કેન્દ્ર કયા કયા છે? ગાંધાર, તક્ષશિલા, કપિલા, જલાલાબાદ. પ્રભાવ યુનાની અને હેલેનિસ્ટિક. મૂર્તિઓની ગાંધાર શૈલીનું સંરક્ષણ કયા શાસકોએ કર્યું હતું? કુષાણ શાસકોએ. મૂર્તિઓની ગાંધાર શૈલીનું સંરક્ષણ કયા શાસકોએ કર્યું હતું? કુષાણ શાસકોએ. મૂર્તિકળાની ગાંધાર શૈલીનો વિસ્તાર જણાવો. અફઘાનિસ્તાન કંદહાર. મૂર્તિકળાની ગાંધાર શૈલીનો વિસ્તાર જણાવો.
અફઘાનિસ્તાન કંદહાર. મૂર્તિકળાની મથુરા શૈલીના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? મથુરા, સોંખ, કંકાલીટીલા, જેમાં સ્વદેશી પ્રભાવ જોવા મળે છે. મૂર્તિકળાની મથુરા શૈલીના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? મથુરા, સોંખ, કંકાલીટીલા, જેમાં સ્વદેશી પ્રભાવ જોવા મળે છે. મૂર્તિકળાની મથુરા શૈલીનું રક્ષણ કરનાર શાસકો કયા હતા? કુષાણ શાસકો. મૂર્તિકળાની મથુરા શૈલીનું રક્ષણ કરનાર શાસકો કયા હતા? કુષાણ શાસકો. મૂર્તિકળાની મથુરા શૈલીનો વિકાસ કયા વિસ્તારમાં થયો હતો? મથુરા. મૂર્તિકળાની મથુરા શૈલીનો વિકાસ કયા વિસ્તારમાં થયો હતો? મથુરા. મૂર્તિકળાની અમરાવતી શૈલીના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? નાગાર્જુનકોંડા, ઘંટાશાળા, જેમાં પ્રભાવ પલ્લવ મૂર્તિકળાનો જોવા મળે. મૂર્તિકળાની અમરાવતી શૈલીના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? નાગાર્જુનકોંડા, ઘંટાશાળા, જેમાં પ્રભાવ પલ્લવ મૂર્તિકળાનો જોવા મળે. મૂર્તિકળાની અમરાવતી શૈલીનું રક્ષણ કરનાર શાસકો કયા હતા? સાતવાહન વંશ, ઇક્ષ્વાકુ વંશ, વાકાટક વંશ. મૂર્તિકળાની અમરાવતી શૈલીનું રક્ષણ કરનાર શાસકો કયા હતા? સાતવાહન વંશ, ઇક્ષ્વાકુ વંશ, વાકાટક વંશ. મૂર્તિકળાની અમરાવતી શૈલીનો વિસ્તાર જણાવો. કૃષ્ણ ગોદાવરી ખીણ, નાગાર્જુનકોંડા વિસ્તાર. મૂર્તિકળાની અમરાવતી શૈલીનો વિસ્તાર જણાવો. કૃષ્ણ ગોદાવરી ખીણ, નાગાર્જુનકોંડા વિસ્તાર. ગુપ્તકાલીન મૂર્તિઓની વિશેષતા શું છે? રેતાળ પથ્થર તથા ધાતુ મિશ્ર કરી બનાવાય છે. ગુપ્તકાલીન મૂર્તિઓની વિશેષતા શું છે? રેતાળ પથ્થર તથા ધાતુ મિશ્ર કરી બનાવાય છે. સુલતાનગંજની બુદ્ધની મૂર્તિ કયા કાળની હોવાનું મનાય છે? ગુપ્તકાળ. બુદ્ધના માથા પર ચારે બાજુ આભા મંડળ હતું. સુલતાનગંજની બુદ્ધની મૂર્તિ કયા કાળની હોવાનું મનાય છે? ગુપ્તકાળ. બુદ્ધના માથા પર ચારે બાજુ આભા મંડળ હતું. ગુપ્તકાલીન મૂર્તિકળાના પ્રમુખ કેન્દ્રો કયા હતા? સારનાથ, મથુરા, પાટલીપુત્ર. ગુપ્તકાલીન મૂર્તિકળાના પ્રમુખ કેન્દ્રો કયા હતા? સારનાથ, મથુરા, પાટલીપુત્ર. ગુપ્તકાલીન મૂર્તિઓમાં કયા કયા ધર્મની મૂર્તિઓ જોવા મળે છે? બૌદ્ધ અને હિન્દુ, વૈષ્ણવ ધર્મની મૂર્તિમાં વધારો જોવા મળે છે. ગુપ્તકાલીન મૂર્તિઓમાં કયા કયા ધર્મની મૂર્તિઓ જોવા મળે છે? બૌદ્ધ અને હિન્દુ, વૈષ્ણવ ધર્મની મૂર્તિમાં વધારો જોવા મળે છે. વિષ્ણુની ખંડિત મૂર્તિ કયા કાળની હોવાનું મનાય છે? ગુપ્તકાળ. લાલ રેતીના પથ્થરમાંથી બનેલી છે. ઘરેણાં છે, વસ્ત્ર છે. વિષ્ણુની ખંડિત મૂર્તિ કયા કાળની હોવાનું મનાય છે? ગુપ્તકાળ. લાલ રેતીના પથ્થરમાંથી બનેલી છે. ઘરેણાં છે, વસ્ત્ર છે. ગુપ્તકાળની મૂર્તિકળાનો ઉત્તમ નમૂનો કયો છે? પદ્માપારમિતાની મૂર્તિ, પરમયાનની ચરમસીમા. ઇન્ડોનેશિયા જાવાના એક મંદિર માંગ છે. ગુપ્તકાળની મૂર્તિકળાનો ઉત્તમ નમૂનો કયો છે? પદ્માપારમિતાની મૂર્તિ, પરમયાનની ચરમસીમા. ઇન્ડોનેશિયા જાવાના એક મંદિર માંગ છે. ગુપ્તકાલીન બુદ્ધની કઈ મૂર્તિને નારી સ્વરૂપમાં દર્શાવી છે? પદ્માપારમિતાની મૂર્તિ, જેમાં આત્માની અનંત શક્તિ અને ભાવ રજૂ કરે છે. ગુપ્તકાલીન બુદ્ધની કઈ મૂર્તિને નારી સ્વરૂપમાં દર્શાવી છે? પદ્માપારમિતાની મૂર્તિ, જેમાં આત્માની અનંત શક્તિ અને ભાવ રજૂ કરે છે. દશાવતાર મંદિરની વિષ્ણુની મૂર્તિ ક્યાં કાળની છે? ગુપ્તકાળ. દશાવતાર મંદિરની વિષ્ણુની મૂર્તિ ક્યાં કાળની છે? ગુપ્તકાળ. દશાવતાર મંદિરની વિષ્ણુની શેષનાગના આસન પર સૂતેલી મૂર્તિ ક્યાંથી મળી હતી? ઝાંસી, દેવગઢ માંથી, જેમાં લક્ષ્મીજી તેમનો જમણો પગ દબાવી રહ્યા છે. બીજું નામ શેષશાહી મૂર્તિ. દશાવતાર મંદિરની વિષ્ણુની શેષનાગના આસન પર સૂતેલી મૂર્તિ ક્યાંથી મળી હતી? ઝાંસી, દેવગઢ માંથી, જેમાં લક્ષ્મીજી તેમનો જમણો પગ દબાવી રહ્યા છે. બીજું નામ શેષશાહી મૂર્તિ. ગુપ્તકાલીન શેષશાહી વિષ્ણુની મૂર્તિમાં બીજા કયા કયા દેવ શાહી વિષ્ણુની મૂર્તિમાં બીજા કયા કયા દેવ જોવા મળે છે? શિવ, બ્રહ્મા, કાર્તિકેય, ઇન્દ્ર. આસન નીચે 5 પાંડવ અને દ્રૌપદી જોવા મળે. ગુપ્તકાલીન શેષશાહી વિષ્ણુની મૂર્તિમાં બીજા કયા કયા દેવ જોવા મળે છે? શિવ, બ્રહ્મા, કાર્તિકેય, ઇન્દ્ર. આસન નીચે 5 પાંડવ અને દ્રૌપદી જોવા મળે. પૃથ્વીને બચાવતા વરાહ અવતારની મૂર્તિ ક્યાંથી મળી હતી? એહોલ, કર્ણાટક. પૃથ્વીને બચાવતા વરાહ અવતારની મૂર્તિ ક્યાંથી મળી હતી? એહોલ, કર્ણાટક. બુદ્ધના ગૃહત્યાગની મૂર્તિ ક્યાંથી મળી હતી? અમરાવતી, આંધ્રપ્રદેશ. બુદ્ધના ગૃહત્યાગની મૂર્તિ ક્યાંથી મળી હતી? અમરાવતી, આંધ્રપ્રદેશ. પાલ અને સેન વંશના શાસન કયા વિસ્તારમાં હતું? બંગાળ અને બિહાર ક્ષેત્રમાં. 9મી 12 સદી સુધી. પાલ અને સેન વંશના શાસન કયા વિસ્તારમાં હતું? બંગાળ અને બિહાર ક્ષેત્રમાં. 9મી 12 સદી સુધી. પાલ અને સેન વંશના શાસકોએ કયો ધર્મ અપનાવ્યો હતો? બૌદ્ધ ધર્મ. પાલ અને સેન વંશના શાસકોએ કયો ધર્મ અપનાવ્યો હતો? બૌદ્ધ ધર્મ. પાલ અને સેન વંશની મૂર્તિકળાના મુખ્ય કેન્દ્રો કયા હતા? નાલંદા પાસે કુકરીહાર અને વિક્રમશિલા. પાલ અને સેન વંશની મૂર્તિકળાના મુખ્ય કેન્દ્રો કયા હતા? નાલંદા પાસે કુકરીહાર અને વિક્રમશિલા. પાલવંશની મૂર્તિઓ શેમાંથી બનેલ છે? કાંસ્ય અને પથ્થર. પાલવંશની મૂર્તિઓ શેમાંથી બનેલ છે? કાંસ્ય અને પથ્થર. કયા કાળથી મૂર્તિઓ લખાણયુક્ત અને તિથિયુક્ત જોવા મળે છે? પાલવંશ. કયા કાળથી મૂર્તિઓ લખાણયુક્ત અને તિથિયુક્ત જોવા મળે છે? પાલવંશ. પાલ અને સેનવંશની મૂર્તિઓનો મુખ્ય વિષય શું હતો? દેવ કેન્દ્રિત. પાલ અને સેનવંશની મૂર્તિઓનો મુખ્ય વિષય શું હતો? દેવ કેન્દ્રિત. 4 હાથવાળા અવલોકિતેશ્વરની ત્રિભંગ મૂર્તિ કયા કાળની હોવાનું મનાય છે? પાલ અને સેનવંશ. 4 હાથવાળા અવલોકિતેશ્વરની ત્રિભંગ મૂર્તિ કયા કાળની હોવાનું મનાય છે? પાલ અને સેનવંશ. સિંહાસન પર બેઠેલી તારાની મૂર્તિ ક્યાં કાળની હોવાનું મનાય છે? પાલ અને સેનવંશ. સિંહાસન પર બેઠેલી તારાની મૂર્તિ ક્યાં કાળની હોવાનું મનાય છે? પાલ અને સેનવંશ. બલરામની કાંસાની મૂર્તિ ક્યાં કાળની હોવાનું મનાય છે? પાલ અને સેનવંશ. બલરામની કાંસાની મૂર્તિ ક્યાં કાળની હોવાનું મનાય છે? પાલ અને સેનવંશ.
દેવી ગંગાની મૂર્તિ ક્યાં કાળની હોવાનું મનાય છે? પાલ અને સેન વંશ. દેવી ગંગાની મૂર્તિ ક્યાં કાળની હોવાનું મનાય છે? પાલ અને સેન વંશ. ચંદેલ ખજુરાહો મૂર્તિકળાનો વિકાસ કયા સમયમાં થયો હતો? 10મી 13મી સદી સુધી. વત્સ્યાયનના કામસૂત્ર પર આધારિત. ચંદેલ શાસકો વડે. ચંદેલ ખજુરાહો મૂર્તિકળાનો વિકાસ કયા સમયમાં થયો હતો? 10મી 13મી સદી સુધી. વત્સ્યાયનના કામસૂત્ર પર આધારિત. ચંદેલ શાસકો વડે. ઇલોરા એલિફન્ટા અને અજંતા મૂર્તિકળાનો વિકાસ કયા વંશમાં થયો હતો? રાષ્ટ્રકૂટ વંશ. ઇલોરા એલિફન્ટા અને અજંતા મૂર્તિકળાનો વિકાસ કયા વંશમાં થયો હતો? રાષ્ટ્રકૂટ વંશ. ઇલોરાની મૂર્તિઓનું નિર્માણ કયા સમયગાળામાં થયું હતું? 5મી 11મી સદી. રાષ્ટ્રકૂટ વંશ. ઇલોરાની મૂર્તિઓનું નિર્માણ કયા સમયગાળામાં થયું હતું? 5મી 11મી સદી. રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટ વંશના શાસનમાં બનેલ ઇલોરાની ગુફાઓ કુલ કેટલી છે? 34. રાષ્ટ્રકૂટ વંશના શાસનમાં બનેલ ઇલોરાની ગુફાઓ કુલ કેટલી છે? 34. રાષ્ટ્રકૂટ વંશમાં બનેલી ઇલોરાની ગુફાઓમાં બ્રાહ્મણવાદી પ્રતિમાઓ કયા કયા નંબરની ગુફામાં જોવા મળે છે? 13મી 28. વિષ્ણુના અવતાર. રાષ્ટ્રકૂટ વંશમાં બનેલી ઇલોરાની ગુફાઓમાં બ્રાહ્મણવાદી પ્રતિમાઓ કયા કયા નંબરની ગુફામાં જોવા મળે છે? 13મી 28. વિષ્ણુના અવતાર. ઇલોરાની ગુફા નંબર 16માં કયું મંદિર છે? કૈલાશનાથ મંદિર. તેની જમણી તરફ કૈલાશ ઉપાડતા રાવણની મૂર્તિ છે. 8મી સદીમાં કોતરેલ છે. ઇલોરાની ગુફા નંબર 16માં કયું મંદિર છે? કૈલાશનાથ મંદિર. તેની જમણી તરફ કૈલાશ ઉપાડતા રાવણની મૂર્તિ છે. 8મી સદીમાં કોતરેલ છે. ઇલોરાની કઈ ગુફામાં ચોપાટ રમતા શિવ પાર્વતી અને શિવ તાંડવ તથા મહિષાસુર મર્દિની નું શિલ્પ જોવા મળે છે? ગુફા નંબર 14. ઇલોરાની કઈ ગુફામાં ચોપાટ રમતા શિવ પાર્વતી અને શિવ તાંડવ તથા મહિષાસુર મર્દિની નું શિલ્પ જોવા મળે છે? ગુફા નંબર 14. ઇલોરાની ગુફા નંબર 29માં કયા કયા શિલ્પ જોવા મળે છે? શિવ પાર્વતીના લગ્ન. ગુફાનું બીજું નામ ગુમરલેના ગુફા. ઇલોરાની ગુફા નંબર 29માં કયા કયા શિલ્પ જોવા મળે છે? શિવ પાર્વતીના લગ્ન. ગુફાનું બીજું નામ ગુમરલેના ગુફા. ઇલોરાની ગુફા. ઇલોરાની ગુફા નંબર 32માં કયા નામથી પ્રસિદ્ધ છે? ઇન્દ્રસભા. ઇલોરાની ગુફા નંબર 32માં કયા નામથી પ્રસિદ્ધ છે? ઇન્દ્રસભા. રાષ્ટ્રકૂટ વંશમાં બનેલ અજંતાની ગુફાની મૂર્તિઓનો વિકાસનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 2જી સદીથી ઈસ 5મી સદી. રાષ્ટ્રકૂટ વંશમાં બનેલ અજંતાની ગુફાની મૂર્તિઓનો વિકાસનો સમયગાળો. ઈસ પૂર્વે 2જી સદીથી ઈસ 5મી સદી. રાષ્ટ્રકૂટ વંશના સમયમાં બનેલ અજંતાની ગુફાઓનું નિર્માણ કયા સ્થળે થયેલ છે? મહારાષ્ટ્ર ઔરંગાબાદથી 57 કિલોમીટર. રાષ્ટ્રકૂટ વંશના સમયમાં બનેલ અજંતાની ગુફાઓનું નિર્માણ કયા સ્થળે થયેલ છે? મહારાષ્ટ્ર ઔરંગાબાદથી 57 કિલોમીટર. અજંતામાં કુલ કેટલી ગુફાઓ છે? 29, જેમાં 25 વિહાર ગુફાઓ છે. 4 ચૈત્ય ગુફાઓ છે. અજંતામાં કુલ કેટલી ગુફાઓ છે? 29, જેમાં 25 વિહાર ગુફાઓ છે. 4 ચૈત્ય ગુફાઓ છે. અજંતાની ગુફામાં રહેલ મૂર્તિઓની ખાસિયત જણાવો. આકારમાં મોટી, આગળ વધવાની ઉર્જાને પ્રદર્શિત કરે. અજંતાની ગુફામાં રહેલ મૂર્તિઓની ખાસિયત જણાવો. આકારમાં મોટી, આગળ વધવાની ઉર્જાને પ્રદર્શિત કરે. અજંતાની ગુફા નંબર 1 કોના સમય બનાવાઈ હતી? રાજા હરિસેન. વાકટક વંશ. આ ગુફામાં બૌદ્ધ જીવનની કથા છે. અજંતાની ગુફા નંબર 1 કોના સમય બનાવાઈ હતી? રાજા હરિસેન. વાકટક વંશ. આ ગુફામાં બૌદ્ધ જીવનની કથા છે. અજંતાની ગુફામાં બુદ્ધના અંગરક્ષક તરીકે કોને દર્શાવ્યા છે? પદ્મપાણી વજ્રપાણીની મૂર્તિ. અજંતાની ગુફામાં બુદ્ધના અંગરક્ષક તરીકે કોને દર્શાવ્યા છે? પદ્મપાણી વજ્રપાણીની મૂર્તિ. અજંતાની કયા નંબરની ગુફામાં ઉપદેશ આપતા બુદ્ધની વિશાળ મૂર્તિ દર્શાવેલી છે? ગુફા નંબર 4. અજંતાની કયા નંબરની ગુફામાં ઉપદેશ આપતા બુદ્ધની વિશાળ મૂર્તિ દર્શાવેલી છે? ગુફા નંબર 4. અજંતાની કઈ ગુફામાં નાગરાજ અને તેમની પત્નીને દર્શાવતું શિલ્પ છે? ગુફા નંબર 19. ઈસ 5મી સદીની. અજંતાની કઈ ગુફામાં નાગરાજ અને તેમની પત્નીને દર્શાવતું શિલ્પ છે? ગુફા નંબર 19. ઈસ 5મી સદીની. અજંતાની ગુફા નંબર 26માં શેની મૂર્તિ છે? બુદ્ધ મહાપરિનિર્વાણ. અજંતાની ગુફા નંબર 26માં શેની મૂર્તિ છે? બુદ્ધ મહાપરિનિર્વાણ. એલિફન્ટાની ગુફામાં મૂર્તિકળાનો વિકાસ કોના શાસનમાં થયો? રાષ્ટ્રકૂટ વંશ. એલિફન્ટાની ગુફામાં મૂર્તિકળાનો વિકાસ કોના શાસનમાં થયો? રાષ્ટ્રકૂટ વંશ. એલિફન્ટાની ગુફાને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું? 1978માં. એલિફન્ટાની ગુફાને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું? 1978માં. કઈ ગુફાઓમાંથી ત્રિમૂર્તિ મળી આવી છે? એલિફન્ટાની ગુફા. શિવના 3 રૂપ. વચ્ચે વિષ્ણુ, ડાબે શિવ, જમણે બ્રહ્મા. કઈ ગુફાઓમાંથી ત્રિમૂર્તિ મળી આવી છે? એલિફન્ટાની ગુફા. શિવના 3 રૂપ. વચ્ચે વિષ્ણુ, ડાબે શિવ, જમણે બ્રહ્મા. ઓરિસ્સા મૂર્તિકલાનો વિકાસ કઈ સદીમાં થયો હતો? 9મી સદીમાં. ઓરિસ્સા મૂર્તિકલાનો વિકાસ કઈ સદીમાં થયો હતો? 9મી સદીમાં. લિંગરાજ મંદિરમાં રહેલ નાયિકાની મૂર્તિ કઈ મૂર્તિ શૈલીનો છે? ઓરિસ્સા મૂર્તિ શૈલી. લિંગરાજ મંદિરમાં રહેલ નાયિકાની મૂર્તિ કઈ મૂર્તિ શૈલીનો છે? ઓરિસ્સા મૂર્તિ શૈલી. કોણાર્ક સૂર્યમંદિરમાં કઈ શૈલીની મૂર્તિકળા જોવા મળે છે? ઓડિશા. સૂર્યદેવની પત્નીઓ છાયા અને સુવર્ચાસા. સૂર્યદેવની સેવિકાઓ દંડા અને પિંગલા. કોણાર્ક સૂર્યમંદિરમાં કઈ શૈલીની મૂર્તિકળા જોવા મળે છે? ઓડિશા. સૂર્યદેવની પત્નીઓ છાયા અને સુવર્ચાસા. સૂર્યદેવની સેવિકાઓ દંડા અને પિંગલા. ગુપ્તકાળને સમકક્ષ દક્ષિણમાં કયો કાળ ગણાય છે? પલ્લવકાળ. ગુપ્તકાળને સમકક્ષ દક્ષિણમાં કયો કાળ ગણાય છે?
પલ્લવકાળ. મહાબલીપુરમ માંગ 7 પેગોડાનું નિર્માણનું શ્રેય કયા શાસકોને જાય છે? પલ્લવ શાસકો. મહાબલીપુરમ માંગ 7 પેગોડાનું નિર્માણનું શ્રેય કયા શાસકોને જાય છે? પલ્લવ શાસકો. ચોલ કાંસ્ય મૂર્તિકલાનો સુવર્ણયુગ કયો ગણાય છે? 10મી થી 12મી સદી. ચોલ કાંસ્ય મૂર્તિકલાનો સુવર્ણયુગ કયો ગણાય છે? 10મી થી 12મી સદી. ચોલ મૂર્તિકલાના મુખ્ય આશ્રયદાતા કોણ છે? રાણી સેમ્બિયાન, ગંધરાદિત્યના પત્ની. ચોલ મૂર્તિકલાના મુખ્ય આશ્રયદાતા કોણ છે? રાણી સેમ્બિયાન, ગંધરાદિત્યના પત્ની. ચોલ શૈલીની મૂર્તિઓ ક્યાંથી મળી છે? નાગપટ્ટિનમમાંથી. ચોલ શૈલીની મૂર્તિઓ ક્યાંથી મળી છે? નાગપટ્ટિનમમાંથી. તંજાવુરનું બૃહદેશ્વર મંદિરમાં કઈ શૈલીની મૂર્તિ છે? ચોલ વંશની. દિવાલ પર શિલ્પો છે જેવા કે નાગ પર નૃત્ય કરતા બાલકૃષ્ણ. તંજાવુરનું બૃહદેશ્વર મંદિરમાં કઈ શૈલીની મૂર્તિ છે? ચોલ વંશની. દિવાલ પર શિલ્પો છે જેવા કે નાગ પર નૃત્ય કરતા બાલકૃષ્ણ. ચેન્નઈના મદ્રાસ મ્યુઝિયમમાં શ્રીરામની ધાતુની મૂર્તિ કઈ મૂર્તિ શૈલીનું ઉદાહરણ છે? ચોલ મૂર્તિકળા. ચેન્નઈના મદ્રાસ મ્યુઝિયમમાં શ્રીરામની ધાતુની મૂર્તિ કઈ મૂર્તિ શૈલીનું ઉદાહરણ છે? ચોલ મૂર્તિકળા. તિરુવલંગાડુથી પ્રાપ્ત નટરાજની કાંસાની મૂર્તિ કઈ મૂર્તિકલાનો નમૂનો છે? ચોલ મૂર્તિકળા. તિરુવલંગાડુથી પ્રાપ્ત નટરાજની કાંસાની મૂર્તિ કઈ મૂર્તિકલાનો નમૂનો છે? ચોલ મૂર્તિકળા. ચોલવંશમાં બનેલ નટરાજની મૂર્તિ કેવી રીતે દર્શાવ્યા છે? નૃત્ય કરતા. ચોલવંશમાં બનેલ નટરાજની મૂર્તિ કેવી રીતે દર્શાવ્યા છે? નૃત્ય કરતા. શિવ તાંડવના પ્રકાર કયા કયા છે? રુદ્ર તાંડવ, આનંદ તાંડવ. શિવ તાંડવના પ્રકાર કયા કયા છે? રુદ્ર તાંડવ, આનંદ તાંડવ. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં ઉપરનો જમણો હાથ માંગ શું છે? ડમરૂ સર્જનનું પ્રતીક. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં ઉપરનો જમણો હાથ માંગ શું છે? ડમરૂ સર્જનનું પ્રતીક. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં ઉપરનો ડાબા હાથમાં શું છે? અગ્નિ, વિનાશ. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં ઉપરનો ડાબા હાથમાં શું છે? અગ્નિ, વિનાશ. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં નીચે જમણો હાથમાં શું છે? અભય મુદ્રા, નિર્ભયતાનું પ્રતીક. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં નીચે જમણો હાથમાં શું છે? અભય મુદ્રા, નિર્ભયતાનું પ્રતીક. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં નીચે ડાબો હાથમાં શું છે? પગ તરફ ઇશારો, મોક્ષ. ચૌલ વંશમાં બનેલ નટરાજની મૂર્તિમાં નીચે ડાબો હાથમાં શું છે? પગ. પગ તરફ ઇશારો, મોક્ષ. ચોલ વંશમાં નિર્મિત નટરાજની મૂર્તિમાં જમણા પગની નીચે શું છે? વામન, અજ્ઞાનતાનું પ્રતીક. ડાબો પગ ભુજંગત્રાસિત મુદ્રામાં છે, જે ભક્તના મનમાં ઉત્પન્ન બ્રહ્મ કે માયાને દૂર કરે છે. ચોલવંશમાં નિર્મિત નટરાજની મૂર્તિમાં જમણા પગની નીચે શું છે? વામન, અજ્ઞાનતાનું પ્રતીક. ડાબો પગ ભુજંગત્રાસિત મુદ્રામાં છે, જે ભક્તના મનમાં ઉત્પન્ન બ્રહ્મ કે માયાને દૂર કરે છે. ચોલવંશમાં નિર્મિત નટરાજની મૂર્તિમાં કાનમાં શું છે? એક કાનમાં પુરુષનો કુંડળ, બીજા કાને સ્ત્રીની બુટ્ટી, જે અર્ધનારેશ્વરનું રૂપ બતાવે છે. આભામંડળ સમયના અનંતચક્રનું નિરૂપણ કરે છે. ચોલવંશમાં નિર્મિત નટરાજની મૂર્તિમાં કાનમાં શું છે? એક કાનમાં પુરુષનો કુંડળ, બીજા કાને સ્ત્રીની બુટ્ટી, જે અર્ધનારેશ્વરનું રૂપ બતાવે છે. આભામંડળ સમયના અનંતચક્રનું નિરૂપણ કરે છે. હાલમાં નટરાજની કાંસાની મૂર્તિ ક્યાં સંગ્રહિત છે? નવી દિલ્હી નેશનલ મ્યુઝિયમ. હાલમાં નટરાજની કાંસાની મૂર્તિ ક્યાં સંગ્રહિત છે? નવી દિલ્હી નેશનલ મ્યુઝિયમ. વિષ્ણુની ત્રિવિક્રમા મૂર્તિ કઈ મૂર્તિકલાનો ઉત્તમ નમૂનો છે? ચાલુક્ય વંશની મૂર્તિકલા. વિષ્ણુની ત્રિવિક્રમા મૂર્તિ કઈ મૂર્તિકલાનો ઉત્તમ નમૂનો છે? ચાલુક્ય વંશની મૂર્તિકલા. વિરૂપાક્ષ મંદિરમાં પ્રેમી યુગલ અને દ્વારપાળની મૂર્તિ કયા વંશની છે? ચાલુક્ય વંશની. વિરૂપાક્ષ મંદિરમાં પ્રેમી યુગલ અને દ્વારપાળની મૂર્તિ કયા વંશની છે? ચાલુક્ય વંશની. કર્ણાટક શ્રવણ બેલગોડામાં આવેલ ભગવાન બાહુબલી ગોમતેશ્વરની મૂર્તિ કઈ શૈલીમાં રચાયેલ છે? ગંગમૂર્તિકળા. કર્ણાટક શ્રવણ બેલગોડામાં આવેલ ભગવાન બાહુબલી ગોમતેશ્વરની મૂર્તિ કઈ શૈલીમાં રચાયેલ છે? ગંગમૂર્તિકળા. કર્ણાટક શ્રવણ બેલગોડામાં આવેલ ભગવાન બાહુબલી ગોમતેશ્વરની મૂર્તિનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચામુંડરાય વડે. ગંગવંશના રાજાના સેનાપતિ. ઈસ 983માં. 17 મીટર ઊંચી. મૂર્તિકાર અરિષ્ટનેમી. કર્ણાટક શ્રવણ બેલગોડામાં આવેલ ભગવાન બાહુબલી ગોમતેશ્વરની મૂર્તિનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચામુંડરાય વડે. ગંગવંશના રાજાના સેનાપતિ. ઈસ 983માં. 17 મીટર ઊંચી. મૂર્તિકાર અરિષ્ટનેમી. કર્ણાટકમાં આવેલ ગોમતેશ્વર મૂર્તિમાં કેટલા વર્ષે મહામસ્તિકાભિષેક કરવામાં આવે છે? 12 વર્ષ. છેલ્લે 2018માં. હવે 2030માં. શરૂ 1982. એક જ પથ્થરથી બનેલ છે. બાહુબલી એ ઋષભદેવ માંગ પુત્ર હતા. કર્ણાટકમાં આવેલ ગોમતેશ્વર મૂર્તિમાં કેટલા વર્ષે મહામસ્તિકાભિષેક કરવામાં આવે છે? 12 વર્ષ. છેલ્લે 2018માં. હવે 2030માં. શરૂ 1982. એક જ પથ્થરથી બનેલ છે. બાહુબલી એ ઋષભદેવ માંગ પુત્ર હતા. ચિદમ્બરમ મંદિરના ગોપુરમમાં રહેલ કૃષ્ણદેવરાયની મૂર્તિ કઈ મૂર્તિ શૈલીનો નમૂનો છે? વિજયનગર મૂર્તિકલા. ચિદમ્બરમ મંદિરના ગોપુરમમાં રહેલ કૃષ્ણદેવરાયની મૂર્તિ કઈ મૂર્તિ શૈલીનો નમૂનો છે? વિજયનગર મૂર્તિકલા. કઈ સદીમાં તંજાવુરના નાટકો દ્વારા મૂર્તિકળાનો વિકાસ થયો? કઈ સદી? 17મી સદી. કઈ સદીમાં તંજાવુરના નાટકો દ્વારા મૂર્તિકળાનો વિકાસ થયો? 17મી સદી. નાયક મૂર્તિકળાનો ઉત્તમ નમૂનો ક્યાં જોવા મળે છે? ત્રિચિનાપલ્લીના શ્રીરંગમ મંદિરમાં, જ્યાં સ્તંભોને આધાર આપતા ઘોડા જીવંત હોય તેવું જણાય છે. નાયક મૂર્તિકળાનો ઉત્તમ નમૂનો ક્યાં જોવા મળે છે? ત્રિચિનાપલ્લીના શ્રીરંગમ મંદિરમાં, જ્યાં સ્તંભોને આધાર આપતા ઘોડા જીવંત હોય તેવું જણાય છે. કઈ સદીમાં હોયસળ રાજવંશ દ્વારા બેલુરમાં જૈન મંદિરોનું નિર્માણ થયું હતું? 12મી સદી. કઈ સદીમાં હોયસળ રાજવંશ દ્વારા બેલુરમાં જૈન મંદિરોનું નિર્માણ થયું હતું? 12મી સદી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરનાર કોણ હતા? રામવનજી સુથાર. ઊંચાઈ 182 મીટર 597 ફૂટ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરનાર કોણ હતા? રામવનજી સુથાર. ઊંચાઈ 182 મીટર 597 ફૂટ. શ્રીરામ સ્ટેચ્યુ ક્યાં બનાવવામાં આવ્યું છે? અયોધ્યા, ઉત્તર પ્રદેશ. 221 મીટર. મૂર્તિની ઊંચાઈ 151 મીટર. શ્રીરામ સ્ટેચ્યુ ક્યાં બનાવવામાં આવ્યું છે? અયોધ્યા, ઉત્તર પ્રદેશ. 221 મીટર. મૂર્તિની ઊંચાઈ 151 મીટર. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે. 11મી સદીના રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા હૈદરાબાદ, મુંચીતલગામ. ડિઝાઇન ડી.એન. વી. પ્રસાદ. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે. 11મી સદીના રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા હૈદરાબાદ, મુંચીતલગામ. ડિઝાઇન ડી.એન. વી. પ્રસાદ. સ્ટેચ્યુ ઓફ પીસ ક્યાં આવેલું છે? શ્રીનગરમાં. સ્વામી રામાનુજ આચાર્યને સમર્પિત. સ્ટેચ્યુ ઓફ પીસ ક્યાં આવેલું છે? શ્રીનગરમાં. સ્વામી રામાનુજ આચાર્યને સમર્પિત.